છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો। તો અમિતજી, ખાસ કરીને નવરાત્રી પણ ચાલી રહી છે, તો આવા પ્રસંગે ખાસ કોઈ સ્ટોક તમારા ધ્યાનમાં આજના માટે? जी सी अगर फ्यूचर्स में ध्यान रखવું હોય તો ઇન્ડિગો પર ધ્યાન રાખી શકાય। ઇન્ડિગો એક ટિપિકલ અપટ્રેન્ડિંગ સ્ટોક છે। રિસેન્ટલી એક સારું એવું કરેક્શન જોવા મળ્યું છે 6200 થી લઈને ઓલમોસ્ટ 5600 5500 ની આસપાસ। અગેન એક સ્ટેબિલિટી જોવા મળી છે 5600 ની ઉપર, અને અગેન છેલ્લાથી આપણે કાલથી અગર જોવા જઈએ તો એક થોડું પોઝિટિવ ટ્રેક્શન અગેન આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે। સો ઇન્ડિગોમાં કરંટ માર્કેટ પ્રાઇસ 5780 માં બાય કરી શકાય ફ્યુચર। 5700 નો જ ઇનફેક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ। અને અપસાઇડ ટાર્ગેટની અગર આપણે વાત કરીએ તો એક ટ્રેડિંગ બાઉન્સ 6000 સુધીનું લાગી રહ્યું છે। અપાર્ટ ફ્રોમ ધેટ થોડું અગર ઇન્વેસ્ટમેન્ટ આઉટલુક રાખવું હોય તો સીડીએસએલ પણ અક્યુમ્યુલેટ કરી શકાય કેશ માર્કેટમાં। સીડીએસએલ નો અગર ઓવરઓલ સ્ટ્રક્ચર જોઈએ તો અપસાઇડ પોટેન્શિયલ સારું એવું છે। 1400 થી લઈને 1300 ની વચ્ચે ક્લસ્ટર ઓફ મલ્ટિપલ સપોર્ટ ઝોન છે। તો આઈ ફીલ આ કરંટ માર્કેટ પ્રાઇસ થી લઈને 1500 1450 સુધી એક અક્યુમ્યુલેટ કરી શકાય। અને ઇવેન્ચ્યુઅલી મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક 2000 ના લેવલ્સ પણ સરપાસ કરી શકે છે। સો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ ધ્યાન રાખવું હોય તો સીડીએસએલ પર ધ્યાન રાખી શકાય। એટલે જો એક ઇન્ડિગો તો તમારા ટ્રેડિંગ તરીકે ધ્યાનમાં રાખવાનો છે। 5700નો સ્ટોપ લોસ રાખો, 6000નો એક લક્ષ્યાંક તમને આવતો દેખાઈ શકે છે, એટલે એક ઇન્ડિગો પર નજર રાખજો। સીડીએસએલ અત્યારે કરંટ પ્રાઇસ 1536ની આજુબાજુ ફ્યુચર્સ ચાલી રહ્યા છે, ત્યાંથી 1450 સુધીની રેન્જમાં તમે એક ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી સીડીએસએલની અંદર ખરીદદારી કરો। 1300 થી 1400ની વચ્ચેનો એક સપોર્ટ ઝોન છે, એટલે 1300ની આજુબાજુના એક સ્ટોપ લોસ રાખો। 2000 સુધીના લક્ષ્યાંક આવી શકે છે। ઇનફેક્ટ આ સીડીએસએલનો જે કોલ છે થોડોક લાંબા ગાળા માટેનો છે, એટલે તમારો હોલ્ડિંગ પીરિયડ અહીંયાથી થોડોક વધારે હોવો જોઈએ। એટલે આ બંને સ્ટોક પર આજે આપણે ફોકસ રાખીશું। પરંતુ આ સિવાય આજના દિવસે અન્ય એક સ્ટોકની ચર્ચા કરવી છે, એ છે ટ્રેન્ટનું કાઉન્ટર। જુઓ, ખાસો એવો ઘટાડો આ કાઉન્ટરની અંદર આવી ગયો છે। રિસન્ટલી 5600 પાસેના રેઝિસ્ટન્સ ફેસ કર્યા બાદ આ સ્ટોક ઘણો નીચે આવ્યો અને 5000ના લેવલને પણ તોડીને આજે ત્યાંથી નીચે આવ્યો છે। લાગે છે કે હમણાં જે રિસન્ટ લો બન્યા હતા લગભગ 4700ની આજુબાજુના, ત્યાં સુધી ફરી એક વખત આ સ્ટોક આપણને જતો જોવા મળે? અમિતજી, ટ્રેન્ડની તરફથી એક કન્સિસ્ટન્ટ અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે। ઇનફેક્ટ અગર આપણે આ યર ઓન યર બેસિસ પર જોવા જઈએ તો ઓલમોસ્ટ અત્યારના સ્ટોક 30% ડાઉન છે। પણ અગર બ્રોડર સ્ટ્રક્ચર અગર આપણે જોઈએ, મલ્ટી યર સ્ટ્રક્ચર જોઈએ તો હજી આ સ્ટોકમાં ડાઉન સાઇડ પોટેન્શિયલ છે। અને અહીંયાથી આઈ ફીલ કે જે હિસાબે એને 5000ના જે સપોર્ટ હતા એ પણ બ્રેક કર્યા છે, તો અહીંયા એવું લાગી રહ્યું છે કે 5100 5200 એક સારા એવા રેઝિસ્ટન્સ બની રહેશે એટલીસ્ટ નિયર ટર્મ માટે। અને ડાઉન સાઇડમાં હવે જે હિસાબનું મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે, નેક્સ્ટ લેવલ જે આવી રહ્યું છે 4500ની આસપાસ આવી રહ્યું છે। તો થોડો પણ અગર ઉછાળો મળે, કાં તો ઓલરેડી શોર્ટ સાઇડ પર હોય તો હોલ્ડ કરી શકાય। ડાઉન સાઇડમાં 4500નો ટાર્ગેટ રાખવો જોઈએ। 4400 એટલે 4400 સુધી એક ઘટાડાની અપેક્ષા ટ્રેન્ડની અંદર બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો। પરંતુ બીજી તરફ મારે તમારી સાથે પીએફસી અને આરઈસીની પણ ચર્ચા કરવી છે, કારણ કે જો આજે આ બંને સ્ટોકની અંદર 1% આપણને થોડાક લોંગ અનવાઇન્ડ થતા જોવા મળી રહ્યા છે, શોર્ટ કવર થતા જોવા મળી રહ્યા છે આજના દિવસે। અને બંને કાઉન્ટરમાં જુઓ, આરઈસીની અંદર તો હજી એક રેઝિસ્ટન્સ બન્યું છે લગભગ 390નો આજુબાજુનો, એ પાર કરવાનું બાકી છે, પરંતુ પીએફસીમાં એક સારી એવી રનઅપ આપણને આવતી જોવા મળી છે। તો આ બંનેમાંથી અત્યારે કોઈ તમને તમારી પ્રિફર બની રહ્યું હોય, અથવા તો જ્યાં તમારે થોડું કન્વિક્શન વધારે બેસી રહ્યું હોય? આમ જોવા જોઈએ તો બંને સ્ટોક જે છે માર્ચ મહિના પછી એક કન્સોલિડેશન મોડમાં છે। બટ કમ્પેરેટિવલી યસ, અગર જોવું હોય તો પીએફસી નું સ્ટ્રક્ચર કમ્પેરેટિવલી થોડું બેટર છે। બટ ઇવન પીએફસીમાં અગર આપણે જોઈએ તો માર્ચ મહિનાથી એવરી મંથ એક રિકવરી આવે છે, પણ ઉપરમાં અગેન એક જે છે ફોલોઅપ થ્રુ નથી આવતું, અને અગેન એક મોમેન્ટમ જે છે ફિઝલ આઉટ થઈ જાય છે। બટ જે હિસાબની રિસેન્ટલી જે રિકવરી આવી, આઈ ફીલ કે 400 થી લઈને 395 ના જે લેવલ્સ છે એક ઇમિડિયેટ સપોર્ટ બની શકે છે। અને ઇનફેક્ટ અગર કરંટ માર્કેટ પ્રાઇસ પર અગર બાય કરવું હોય તો 395 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ। ઇનિશિયલ જે ટાર્ગેટ બનશે 440 ના રહેશે, કારણ કે 440 જે છે એક સારો લેવલ્સ ટુ વોચ આઉટ છે। અગર 440 બ્રેક કરશે તો ઉપરમાં 480 થી લઈને 500 ના પણ જે ટાર્ગેટ છે ખુલી શકે છે। બટ એટ ધ મોમેન્ટ અગર આપણે વાત કરીએ આઉટલુકની, તો આઉટલુક થોડું મોડરેટલી પોઝિટિવ બની રહ્યું છે વિથ અપસાઇડ પોટેન્શિયલ ઓફ 440। 450 સુધી પીએફસી એક જવાની જગ્યા છે, એટલે એના પર એક નજર રાખજો। અહીંયા એક પોઝિટિવ આઉટલુક છે, પરંતુ બહુ વધારે પોઝિટિવિટી નહીં આવે, એટલે થોડુંક અહીંયા ધ્યાન રાખતા રહેજો।